નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વરની અમરાવતી ખાડીમાંથી મળેલા મૃતદેહમાં યુવાનની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ। ભરૂચની કંપનીમાં નોકરી કરતા યુવાનનું બાઇક પણ ગાયબ। પોસ્ટમોર્ટમમાં યુવાનને માથા અને મોઢા પર મારી હત્યા કરાઈ હોવાનું આવ્યું સામે। પુત્રીની ફરિયાદના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। જૂનનો અંત પણ વરસાદની એન્ટ્રી નહીં। ભરૂચ જિલ્લામાં મેઘરાજાને મનાવવા નેત્રંગમાં મહિલાઓએ મેહુલિયો કાઢ્યો। ગત વર્ષે જૂનના અંત સુધી મોસમનો 39% વરસાદ વરસી ચૂક્યો હતો। વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત જિલ્લાભરમાં ચિંતાની સ્થિતિ। અંકલેશ્વરના ડડાલ ગામ નજીક અમરાવતી ખાડીમાંથી યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ગ્રામ્ય પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ફરાર હત્યારાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। વિદેશમાં નોકરી કરતા 35 વર્ષીય પરેશ વસાવા ગુમ થયા બાદ તેમનો મૃતદેહ અંકલેશ્વર જીઆઈડીસી અમરાવતી ખાડીમાંથી મળી આવતા હત્યાનો ગુનો નોંધાયો છે। 20 જૂન 2026ના રોજ ડડાલ ગામથી સાગબારા ફાટક તરફ જતા પુલ નીચે અમરાવતી ખાડીના પાણીમાંથી એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ ઉપર ડાબા હાથનું ટેટુ અને જમણા હાથમાં લાલ દોરો બાંધેલો હોવાથી પરિવારજનોએ તેમની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી। મૃતકની પુત્રી સંજનાબેન વસાવાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતા 17 જૂનના રોજ મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા। પરિવારજનોએ શોધખોળ કરી છતાં કોઈ પત્તો મળ્યો નહોતો, જેના પગલે ગુમ થયાની નોંધ પણ કરાવવામાં આવી હતી। સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત થયાનું બહાર આવ્યું છે। વધુમાં મૃતક જે મોટરસાયકલ GJ 16DF 5967 લઈને ગયા હતા તે હજુ સુધી મળી આવી નથી। અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસ હત્યાના કારણો, આરોપીની ઓળખ તથા ગુમ થયેલી મોટરસાયકલ અંગે વધુ તપાસ ચલાવી રહી છે। ભરૂચ જિલ્લામાં મેઘરાજાને મનાવવા નેત્રંગના જલારામ ફળિયાની મહિલાઓએ વર્ષો જૂની પરંપરા મુજબ મેહુલિયો કાઢ્યો હતો। ચોમાસાની ઋતુ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ હોવા છતાં જૂન માસના અંત સુધી ભરૂચ જિલ્લામાં હજી સુધી મેઘરાજાની પધરામણી થઈ નથી। નેત્રંગ નગર સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાએ પધરામણી ન કરતા જગતનો તાત અને પ્રજા ભારે ચિંતામાં ડૂબી ગયા છે। વરસાદના અભાવે સમગ્ર વિસ્તારમાં ચિંતાજનક માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ ન પડવાના કારણે પંથકમાં નદી, નાળા અને જળાશયો સૂકાભટ બની રહ્યા છે। આગામી દિવસોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। ચોમાસું સમયસર બેસશે તેવા વિશ્વાસે પંથકના અનેક ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી દીધી હતી, પરંતુ હવે દિવસો વીતવા છતાં વરસાદ ન પડતા વાવેલું મોંઘુદાટ બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ભારે અજંપાની સ્થિતિ વચ્ચે હવે લોકો કુદરતના શરણે પહોંચ્યા છે। નેત્રંગ નગરમાં મેઘરાજાને મનાવવા માટે વર્ષો બાદ જૂની પરંપરા પુનઃજીવંત થઈ છે। નગરના જલારામ ફળિયામાં રહેતા દીપિકા માસીની આગેવાની હેઠળ મહિલાઓએ ભેગા મળીને મેહુલિયો કાઢ્યો હતો। મેહુલિયો ઘરે ઘરે ફરીને પરંપરાગત ગીતો ગાઈ મેહુલિયાને વરસાદ સાદ આપ્યો હતો। મહિલાઓએ મહાદેવ, રાજાધિરાજ, દ્વારકાધીશ અને મેઘરાજાને પંથક પર અમી દ્રષ્ટિ કરવા અને વહેલી તકે પધરામણી કરવા ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી। ગત વર્ષે જૂન સુધીમાં ભરૂચ જિલ્લામાં મોસમનો સરેરાશ 39% જેટલો સારો વરસાદ વરસી ગયો હતો। તેની સામે આ વર્ષે જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં હજી સુધી મેઘરાજાએ પોતાનું ખાતું પણ ખોલાવ્યું નથી। ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર દ્વારિકા દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કારને નડ્યો અકસ્માત, માતા પુત્રના મોત। સુરતના આંબલિયા પરિવારના 8 સભ્યો ઇકો કારમાં દ્વારકા ખાતે દર્શનાર્થે ગયા હતા। દર્શન પૂર્ણ કરી આજે વહેલી સવારે સુરત પરત ફરી રહ્યા હતા, ત્યારે સવારે આશરે 5 વાગ્યાના અરસામાં ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ઉભેલા ટ્રેલરની પાછળ તેમની ઇકો વાન ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો અને અંદર બેઠેલા પરિવારજનોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાઓના કારણે ગીતાબેન મનોજભાઈ આંબલિયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિંતન મનોજભાઈ આંબલિયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા,
જ્યારે સૃષ્ટિ મનોજ આંબલિયા, મનોજ કલ્યાણભાઈ આંબલિયા, સોનલ વિજય ઘોઘારી સહિતના અન્ય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવાર ઉપર તૂટેલી આ દુર્ઘટનાને સુરત અને ભરૂચ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે. વનકર્મી ઉપર હુમલાના મામલામાં 7 વર્ષ જેલની સજા ભોગવી રહેલા ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોના સમર્થનમાં ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે આપના આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરી હતી. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજાનો ચુકાદો જાહેર થયા બાદ સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચુકાદાના વિરોધમાં આમ આદમી પાર્ટી, વિવિધ આદિવાસી સંગઠનો અને સામાજિક આગેવાનો દ્વારા ગુજરાતભરમાં સમર્થન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે શનિવારે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સર્કલ ખાતે પણ ચૈતર વસાવાના સમર્થનમાં સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંગઠનોના આગેવાનો હાથમાં પોસ્ટર અને બેનરો સાથે રેલવે સ્ટેશન સર્કલ ખાતે એકત્ર થયા હતા. માર્ચ શરૂ કરતા પહેલા ઉપસ્થિત લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. પોલીસે માર્ચ આગળ વધે તે પહેલા જ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાનો અને સમર્થકોએ સજાના ચુકાદાને અન્યાયપૂર્ણ ગણાવી લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં જ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ઉપર જે કોર્ટનો જે નિર્ણય આવ્યો અને એની અંદર ચુકાદાની અંદર 7 વર્ષની કેદની સજા અને જે દંડની સજા કરવામાં આવી, એનાથી આજે ગુજરાતની જનતા આજે દુઃખી છે. ભારતીય જનતા પાર્ટીના લોકો ખુશ થઈ રહ્યા છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી કોઈ ચૈતરભાઈને જે અવાજ દબાવવાની જે વાત છે એ વારંવાર આવા કાવતરા કરતા એવા છે. એ ગુજરાતની જનતા હવે એમને ઓળખી ગઈ છે. અગાઉ પણ ચૈતરભાઈને 2 વખત એમને જેલની સજા આપી હતી અને એની અંદર એ લોકોએ કોર્ટને પણ ગેરમાર્ગે દોરી છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારી તાનાશાહી સામે અમે ઝૂકવાના નથી. અમે લડતા રહીશું. આગામી દિવસોમાં અમે હાઈકોર્ટ સુધી જઈશું. શું હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું અને અમે આ જે કેસ ચાલે છે એની ઉપર સ્ટે લાવીશું. અમે એમના જામીન પણ કરાવીશું અને વહેલી તકે ચૈતરભાઈ બહાર આવે એવા સતત પ્રયત્ન આમ આદમી પાર્ટીનું આખું સંગઠન, પ્રદેશ નેતૃત્વ, સેન્ટ્રલ નેતૃત્વ બધા જ લોકો અત્યારે કરી રહ્યા છે. આજે ગુજરાતની અંદર 2 દિવસની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે માર્ચ પદયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એના જ ભાગરૂપે આજે ભરૂચમાં પણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સના દૂષણ અંગે જનજાગૃતિ ફેલાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડ્રગ્સની માનવ જીવન ઉપર અસર અને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે NDPS નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ અધિનિયમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ જસુ ચૌધરી સહિત ઉદ્યોગ અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર તરલ સાધુ અને ડોક્ટર બિસ્વા દેસાઈએ ડ્રગ્સની અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીથી થતી સામાજિક, માનસિક અને શારીરિક હાનિ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત નાગરિકોને ડ્રગ્સને ના જીવનને હાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ NDPS એક્ટ 1985 હેઠળ ડ્રગ્સના કબજા, સેવન, ઉત્પાદન અને હેરાફેરી માટેની કડક કાનૂની જોગવાઈઓ વિશે માહિતી આપવામાં આવી હતી. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ડ્રગ્સ વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવાર અને ભવિષ્યને બરબાદ કરે છે. સમાજને નશામુક્ત બનાવવા માટે દરેક નાગરિકે જાગૃત બની ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સહભાગી થવું જરૂરી છે. કાર્યક્રમમાં યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ અને સુરક્ષિત જીવન જીવવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકોને ડ્રગ્સના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવા, જરૂરિયાતમંદોને મદદ કરવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આજે અંકલેશ્વર GIDC ડાયમંડ હોલ ખાતે એક અવેરનેસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે શાળા અને કોલેજના પ્રિન્સિપાલ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ તથા તેમને અવન જવનમાં જે પણ લોકો, ડ્રાઈવર્સ છે કે જે બસના સંચાલકો છે, તેમને
અત્યારે ઉપસ્થિત છે અને તેમાં ડ્રગ્સ અવેરનેસ અને ડ્રગ્સથી કેવી રીતે દૂર રહી શકાય અને કદાચ કોઈ પણ વ્યક્તિ ભોગ બને છે તેમાં પોલીસની કેવી રીતે મદદ લઈ શકાય અને કેવી રીતે આપણે આપણી સોસાયટીને ડ્રગ્સ ફ્રી રાખી શકીએ તે બાબતેનો એક અવેરનેસનો તથા એક પ્રકારની ડિસ્કશનનો તથા એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના સારંગપુર પાસે યોગેશ્વર નગરમાં પશુના તબેલામાં ઘાસચારાના જથ્થામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. 2 જેટલા ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે આવેલા યોગેશ્વર નગરમાં રહેતા પશુપાલક મેલાભાઈ ભરવાડે પોતાના તબેલામાં પશુઓ માટે ઘાસચારાના જથ્થાનો સંગ્રહ કર્યો હતો. આજરોજ બપોરના અરસામાં ઘાસચારાના જથ્થામાં અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. મેલાભાઈ ભરવાડ સહિત આસપાસના રહીશો દોડી આવી પાણીનો છંટકાવ કર્યો હતો. જોકે આગ સમગ્ર ઘાસચારામાં ફેલાઈ જતા જીઆઈડીસી ફાયર વિભાગમાં જાણ કરતા 2 જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા. આ ઘટનામાં તબેલામાં બાંધેલા એક ભેંસ દાઝી જતા પશુ ચિકિત્સક બોલાવી સારવાર કરાવી હતી. આગની ઘટનામાં સંગ્રહ કરેલ ઘાસચારો બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું. ભરૂચ ઝાડેશ્વર ગામમાં દુકાનમાં આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબુ મેળવ્યો. ભરૂચના ઝાડેશ્વર ગામમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે આગના કારણે દુકાનમાં રહેલા માલ સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલ સંબંધિત વિભાગ દ્વારા ઘટનાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતા થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર 3 મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હોલ ખાતે 75મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. દિવસ દરમિયાન 100 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના કાંતિભાઈ દુધાત, ધર્મેશ ડોબરિયા, મયુર કોટડિયા, પ્રદીપ માલવિયા, અલ્કેશ દુધાત, કાળુ કુંભાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા અને કુમારપાલ બેંકના સહયોગથી આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. જે બ્લડ કેમ્પ યુવા મિત્ર મંડળ દર 3 મહિને વર્ષમાં 4 બ્લડ કેમ્પો કરતા હોય છે. આ 75મો બ્લડ કેમ્પ છે, જે અવિરત રક્તનું કલેક્શન કરી અને લોકો સુધી સારી રીતે પહોંચે એવું ભગીરથ કાર્ય યુવા મિત્ર મંડળ દ્વારા થઈ રહ્યું છે. એમાં અંકલેશ્વરની જનતા દર વખતે ખૂબ જ સારો સહયોગ આપે છે અને આપતા રહેશે અને આનો ફાયદો જે લોકો જરૂરિયાતમંદ છે એમને મળતો રહે એવો અમારા ભાવ સાથે અમે દર 3 મહિને આ કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસીમાં દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત અંકલેશ્વરમાં આજે પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ તેમજ શહેરની ગોયા બજાર શાળામાં અભિયાનનું ઉદ્ઘાટન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ સાથે આયોજિત આ અભિયાનમાં મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોને રસી અપાવવા હાજરી આપી હતી. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમોની રચના કરવામાં આવી હતી, જે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જઈને બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવશે. આરોગ્ય અધિકારીઓએ તમામ વાલીઓને પોતાના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયો રસી જરૂર અપાવવાની અપીલ કરી હતી. આ અભિયાન દ્વારા એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહ્યું છે. આજ રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજે તમામ જીઆઈડીસી વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા આપવામાં આવશે, જેથી બાળકો પોલિયો રહિત થઈ જાય અને એમને પોલિયોનો ચેપ ન લાગે. તો મારી તમામ જનતાને વિનંતી છે કે આજ રોજ 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવે. અંકલેશ્વરના કસબાતી વાડમાં ધોળા દિવસે સ્લાઇડરવાળી બારીમાંથી ઘૂસી 1.83 લાખના દાગીનાની ચોરી. અંકલેશ્વરના કસબાતી વાડમાં રહેતા સાજિયા બીબી શેખ કાકડીવાડમાં તેમના મામાનો દીકરો
ઉમરા કરવા જતો હોય દાવતમાં ગયા હતા. પોતાના મકાનને તાળું મારી દીકરી વિકાર સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા, ત્યાં તેમનો દીકરો અથહર નોકરી પરથી જમીને ઘરે દવા લેવા ગયો હતો. ઘરનું લોક ખોલી જતા અંદર સામાન વેર વિખેર હતું અને તિજોરીનું લોકર તૂટેલું હતું. કોઈ તસ્કર સ્લાઇડરવાળી બારી ખોલી અંદર પ્રવેશી તિજોરીના લોકરમાં મૂકેલા સોનાના દાગીના કિંમત ₹1.83 લાખની ચોરી કરી ગયો હતો. જે અંગે અંકલેશ્વર એ ડિવિઝનને ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ धरी હતી. मैं कस्बा दीवार दुधियापी दरगाह के सामने रहता हूँ. कल हमारे घर में चोरी हो गई थी. हमको कल दावत में जाना था. मेरे मम्मी 12 बजे दावत में गए थे, तो दावत से मतलब वहाँ पे तो वो खाने गए थे और मैं ऑफिस से डायरेक्ट वहाँ पे खाने गया था. खा के मैं जब घर में आया दवा पीने के लिए, तो मैंने दरवाज़ा ओपन किया. दरवाज़ा ओपन करके मैं जब किचन की ओर गया तो किचन में दरवाज़ा खुला हुआ था किचन का, और किचन का दरवाज़ा खुला था. वहाँ से मैंने देखा कि भाई बेडरूम में कुछ चोरी हो गया. तो बेडरूम में जो लॉकर है वो सब बाहर थे. हमारे घर में 20,000 कैश और सोना चांदी चोरी हो गया है. और मेरे मम्मी साजिया बीबी ने अंकलेश्वर पुलिस ए डिवीज़न में कंप्लेन कर दी है. ભરૂચમાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન હેઠળ સિટી સેન્ટર અને રેલવે સ્ટેશને બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો સિટી સેન્ટરથી આજે શુભારંભ કરાવાયો હતો. જિલ્લા પંચાયત હસ્તકના ધોળીકુઈ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જાહેર જનતાની સુવિધા માટે સિટી સેન્ટર અને રેલવે સ્ટેશન ખાતે ખાસ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 3 દિવસ સુધી ચાલશે. પલ્સ પોલિયો રસીકરણ ઝુંબેશની શરૂઆત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં ડોક્ટર નિધિ દિવાન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કેયુર દવે, આશા વર્કર ઝુહરાબેન, નર્સિંગ સ્ટાફની ટીમે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી કરાવી હતી. અને આજે ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત અંતર્ગત જિલ્લા આરોગ્ય કેન્દ્ર એના દ્વારા આજે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ 2 ટીપા 0 થી 5 વર્ષના બાળકોને પીવડાવવા માટેનું કામગીરી આજે કરવામાં આવી રહી છે. ધ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારી મંડળીની 59મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની ધ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના સહકાર ભવન ખાતે ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારી મંડળીની 59મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભામાં વર્ષ 2025-26માં નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન તથા સંસ્થાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અનાથ અને પાલક માતા પિતા વગરના બાળકોને શૈક્ષણિક કીટ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પહેલ અને સમાજમાં શિક્ષણ તેમજ માનવ સેવાના સંદેશને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યો હતો. આ પ્રસંગે અમૂલ ડેરી આણંદના વાઇસ ચેરમેન વિજય પટેલ, ભરૂચ નર્મદા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટસિંહ મહેડા, ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાણા, ધ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આપના થકી આમાં મારું કંઈ નથી સાહેબ, પણ આપના થકી હું માતા પિતાના બાળકોની જે સેવા કરું છું, જેનો મા બાપ નથી સાહેબ આજે દુનિયામાં, અને તમારા થકી આજે 96 બાળકો, આ વર્ષે 96 બાળકો છે. છેલ્લા 5 વર્ષથી આપણે લગભગ 500 થી અંદર બાળકોની સેવા કરી શક્યા છે. માનવા જઈ રહ્યા છે. સાથે સાથે ભરૂચ જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા મા બાપ વગરના બાળકોને આજે આપણે આપણાથી બનતી સહાય આપ સૌના વતી આપણે આજે સહાય કરવા જવાના છે. કીટ વિતરણ કાર્યક્રમ પણ આજે છે. આ તમામ અત્રે ઉપસ્થિત તમામ બાળકો, એમના પાલક માતા પિતાઓ તેમજ મારા શિક્ષણ જગતના વર્ગ 3 અને 4 ના તમામ કર્મચારીઓનો પણ સંસ્થા વતી આવકારું. અંશના જૂના બોરભાઠા ગામે ખોડલધામ મંદિરનો 14મો પાટોત્સવ ઉજવાયો. જૂના બોરભાઠા ગામે નર્મદા નદીના કિનારે આવેલા શ્રી ખોડલધામ મંદિરના 14મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સવારે હવન અને બપોરે મહાઆરતી બાદ મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગ્રામજનો સહિત માઈ ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટી પડી દર્શન, પૂજન અને પ્રસાદીનો લાહવો લીધો હતો. દૂરથી ઉભો પગે લાગેલો ચાલશે. ઉભો આમોદના વેડજ ગામે સોલર પ્લાન્ટમાંથી તસ્કરો 50,000ની કિંમતના કેબલો કાપી ગયા.
આમોદ તાલુકાના વેડજ ગામે કેપીઆઈનો સોલર પ્લાન્ટ આવેલો છે, જેમાં રાત્રે ત્રાટકેલા તસ્કરો 4000 મીટર કેબલ વાયર કાપી ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે ડેપ્યુટી મેનેજર વિવેક પંચાલે આમોદ પોલીસ મથકે 50,000 ઉપરાંતની કેબલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંગેશ્વરની અમરાવતી ખાડીમાંથી મળેલા મૃતદેહમાં યુવાનની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ. ભરૂચની કંપનીમાં નોકરી કરતા યુવાનનું બાઇક પણ ગાયબ. પોસ્ટમોર્ટમમાં યુવાનને માથા અને મોઢા પર મારી હત્યા કરાઈ હોવાનું આવ્યું સામે. પુત્રીની ફરિયાદના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. જૂનનો અંત પણ વરસાદની એન્ટ્રી નહીં. ભરૂચ જિલ્લામાં મેઘરાજાને મનાવવા નેત્રંગમાં મહિલાઓએ મેહુલિયો કાઢ્યો. ગત વર્ષે જૂનના અંત સુધી મોસમનો 39% વરસાદ વરસી ચૂક્યો હતો. વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત જિલ્લાભરમાં ચિંતાની સ્થિતિ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.